સુસ્વાગતમ મિત્રો। ધોરણ 10ના ગણિતમાં આજે આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત એક ઉદાહરણ જોઈએ। પ્રશ્ન છે, નીચેની સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। સંખ્યા છે 156। તો ચાલો આપણે અહીં 156 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ। સૌપ્રથમ એકમનો અંક 6 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાશે, તો ભાગ લાવશું 2 થી, તો 2 સત્તા 14, શેષ વધશે 1, ઉપરથી 6 લઈએ તો 16 થાય, તો 2 અઠા 16। ફરી પાછું એકમનો અંક 8 હોવાથી 2 વડે ભાગાલશે, તો 2 વડે ભાગાલાવીએ તો 2 તેરી 6, શેષ વધશે 1, ઉપરથી ઉતારશું 8, 18 થાય, તો 2 નવા 18। હવે એકમનો અંક 9 હોવાથી 2 વડે ભાગાલશે નહીં, તો આપણે 3ની કસોટી ચકાસીએ તો અંકોનો સરવાળો છે 3 અને 9 12, 3ના ઘડિયામાં 12 આવે છે, તો 3 વડે ભાગાલશે તો ભાગ લાવશું આપણે 3 થી, 3, તો 3 એકુ 3 અને 3 તેરી 9। હવે 13 અવિભાજ્ય હોવાથી આગળ ભાગ પડશે નહીં, તો આપેલી સંખ્યા 156 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 આ રીતે દર્શાવી શકીએ। આભાર।